હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો તો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે મારે જવાનું છે હવે અમારા મઢે, કેમ કે આજે અમારા મઢની તિથિ છે એટલે ત્યાં જમણવાર છે, એટલે અત્યારે રસોઈ બનાવવાનું શરૂ છે તો ત્યાં અત્યારે પૂરી કરવા જવાનું છે। તો આખો વ્લોગ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો, અને હા, જમવામાં શું શું બનાવવાનું છે એ પણ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો। અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો માયા સોલંકી ઓફિશિયલ સિંગરને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। હાલો, તો અત્યારે પૂરી કરવાનું શરૂ છે। મારા મમ્મી લોટ બાંધે છે, ઓલી પા મારા ભાભી છે, પછી એની બાજુમાં મારા ભાભુ છે, બધા લોટ બાંધે છે। હજી પૂરીઓ કરવાની બાકી છે, પછી સામે લાપસી તૈયાર થાય છે, પછી ઓલા પર રસોડું છે ત્યાં શાક ને એવું બને છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। જમવાનું તૈયાર થઈ ગયું છે, હવે બધા જમવા બેઠા છે। હવે લીમડાના સાયા જમવા આવ્યા છે, અમારી બેનનો ભાણિયો છે। તો જમીને પછી કન્ટિન્યુ વ્લોગ કરી। હાલો તો મિત્રો, ફાઇનલી અમે જમીને આવી ગયા। તો જમવામાં બહુ મજા આવી, ત્યાં આવીને છોડા પીધી છે। હવે મારા હસબન્ડ લેવા આવ્યા છે, તો હવે અત્યારે પહેલાં રતન પર જવાનું છે મારી ફ્રેન્ડના ઘરે, પછી ત્યાંથી તણસા જવાનું છે। તો હજી વ્લોગ થોડોક બાકી છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। હેલો મિત્રો, અમે કોળિયા પહોંચી ગયા છીએ, કેમ કે થોડુંક મોડું થઈ ગયું, કેમ કે રસ્તામાં મારી સાથે પ્રોગ્રામ કરે છે હરેશભાઈ ઉસ્તાદ, એના ઘરે રસ્તામાં મળી ગયા તો ત્યાં સાપે વહી ગયા હતા। અત્યારે કોળિયા પહોંચ્યા છે, આ કોળિયા ગામ છે। અહીંયાથી નકળંગ દાદાએ દરિયા જવાનો રસ્તો છે, તો ક્યારેક મુલાકાત લેજો કોળિયા નકળંગ દાદાની। તો વ્લોગ જોવા માટે કન્ટિન્યુ બના રહેજો। મિત્રો, ફાઇનલી અમે મારા ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા છે। અમારા ફ્રેન્ડના મેરેજના ફોટો છે, પછી અહીંયા ટેડી બેર છે, આ બધો એનો લગ્નનો સામાન છે, પછી આ મારી ફ્રેન્ડ છે, પછી અહીંયા બહાર મારા હસબન્ડ બેઠા છે, અમારા જીજુ છે। તો આખો વ્લોગ જોવા માટે કન્ટિન્યુ બના રહેજો। મિત્રો, ફાઇનલી અમે હવે ઘરે પહોંચી ગઈશું, અને હવે અત્યારે જમવાની તૈયારી કરવાની છે। તો જમીને પછી થોડાક ઘણા થાકી ગયા, તો હવે જમી કારવીને ફ્રેશ થઈને પછી આરામ કરવાનો, એટલે હવે મારા વ્લોગને અહીંયા પૂરો કરું છું। અને હા, મારો આ વ્લોગ જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય દ્વારકાધીશ।